છેલ્લા 3-4 દિવસોથી ગાંધીનગરમાં ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન ખૂબ ઉગ્રતાથી ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ મેં પોતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ફોરેસ્ટના વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચા કરવા માટે અને એમના સુખદ નિરાકરણ માટે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે. કારણ કે છેલ્લા 2-3 દિવસથી સરકાર પ્રશ્નોના નિરાકરણ કરવાની જગ્યાએ આંદોલનને તોડવામાં વ્યસ્ત છે અને જેમ જેમ સરકાર આંદોલનને તોડવાનો પ્રયત્ન કરી રહી છે તેમ તેમ ગુજરાતના યુવાનોનો આક્રોશ વધી રહ્યો છે. અને હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે મોટાભાગના મુદ્દાઓનું નિરાકરણ અને સોલ્યુશન ચર્ચાઓ કરવાથી થતું હોય છે. ત્યારે એક હકારાત્મક ભાવરૂપે આ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર લખી અને આ મુદ્દાઓ માટે ચર્ચાઓ કરી અને આનું સુખદ નિરાકરણ લાવવા માટે રૂબરૂમાં ચર્ચાઓ થાય એ માટે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે. અમને વિશ્વાસ છે કે આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી રૂબરૂ મુલાકાત માટે ચોક્કસથી સમય આપશે અને ગુજરાતના યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે એક સ્ટેપ આગળ આવશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.